જય ભોલે, જય દ્વારકાધીશ મિત્રો, જય કેદારનાથ। તો મિત્રો આજે આપણો વિડીયો રહ્યો ને એ બહુ જ લેટ ચાલુ થયો છે, કારણ કે આપણે આજે યુટ્યુબમાં જે વિડીયો બનાવવાનો છે તે આજે આપણે બહુ જ લેટ ચાલુ છે, કારણ કે આજે અમે જે બિકાનેરમાં કાલે રોકાણ હતા અને કાલે જ દિનેશભાઈની સાયકલ અમે રિપેર કરવા મૂકી હતી, એટલે આજે અમને 2:30 વાગે 1:30 વાગે સાયકલ આપી અને અત્યારે અમે બિકાનેર 5-10 કિલોમીટર કાપી નાખ્યું છે, એટલે 2:30 વાગી ગયા છે સમથિંગ, અને હવે નીકળી ગયા છીએ। હવે જઈ રહ્યા છીએ શ્રી ગંગાનગર તરફ। શ્રી ગંગાનગર અહીંથી અમારે 250 કિલોમીટર જેવું થાય છે। જોઈએ છે આજે કેટલું કાપીએ છીએ। આજે તો મોડા નીકળ્યા છીએ, મારા ખ્યાલથી બહુ કપશે નહીં, એટલે હવે અંદાજ ઉપર જોઈએ છીએ। દિનેશભાઈ જઈ રહ્યા છે આગળ, અને આગળ હતું બિકાનેર અને શ્રી ગંગાનગર આ તરફ। તો ચલો મળીએ આગળ। તો મિત્રો હાલ 3:30 વાગવા આવ્યા છે, અને આજે અમે મેં અને મારા મિત્ર દિનેશે સવારમાં નાસ્તો કર્યો હતો, અને પછી દિનેશભાઈ જે સાયકલ લેવા એટલે મારા ખ્યાલથી 1 વાગે પાછા આવ્યા હતા। એટલે જો અમે અત્યારે આ ટોલ નાખીએ રોકાણા છીએ। જો આ ટોલ નાખું છે શ્રીનગર ગંગાનગર બિકાનેરવાળું, અને આ જો દિનેશભાઈ સામાન લઈને આવ્યા, અને હવે અમારે આ બનાવવાની છે ખીચડી। જેથી અમે બપોર ખીચડી નથી બનાવી, પણ હવેથી અમે ચાલુ કરી દીધું છે કે હવે અમે હોટલમાં એવામાં કશા જ ખાશું નહીં, અમે અમારી રીતે બનાવીશું। થોડીક મહેનત થશે, પણ અમે બીજા પણ આગળ જઈને અમે બાટલા ગેસના લઈ લઈશું, અને અમે જાતે જ બનાવીશું, અને ધીરે ધીરે આગળ વધતા રહીશું। હવે મિત્રો જોઈ શકો છો દિનેશભાઈ અમારે ડુંગળીને એવું સમારવા માંડ્યા છે, મરચાં ને એવું। એ રવા દે, તમે રવા દેવા પડે લે, કંઈ ખબર પડે નહીં એટલે દિનેશભાઈને દે ધનાધન બીજા કોઈ ખાય ભાઈ। જો તો સરસ આજે અમે બનાવી રહ્યા છીએ, જોઈએ છીએ પૌવા બનાવી કે ખીચડી બનાવી, શું બનાવી છે જલ્દી બનાવીશું, કારણ કે સાંજનું વાતાવરણ ચાંદ થઈ જાય, અચાનક તે પવન ચડી જાય અને આ રેતી બહુ ઉડે, એટલે એવું વિચારે કે ફટોફટ બની જાય અને ફટોફટ ખાઈને આગળ નીકળીએ, કંઈક રવાની જગ્યા ગોતીએ, કારણ કે બહુ મોડું થઈ ગયું છે આજે। અને દિનેશભાઈ કે મેં કંઈ ખાધું નહીં, બનાવીએ કે તો સારું, ચાલો તને બનાવી દઈએ। એમાં શું બાટલો લાવ્યા, એક બાટલો હોય ત્યારે હાલ પૂરતો, આગળ જઈને બીજો લઈ લઈશું। ચલો મિત્રો પૌવા ખાવા આવી જવા છે, સરસ મજાના પૌવાનો પ્લાન આજ ગેસ પહેલી વખત અમે સેટ કર્યો હોય, નાની ગેસની બીક લાગે, કારણ કે પહેલી વખત યુઝ કર્યો ઉભો છે નહીં। તો ચલો મિત્રો પૌવા બનીને થઈ ગયા છે રેડી। જો તમે શકો છો કેવા મસ્ત બનાવ્યા છે। તો અત્યારે ખરાબ બપોરે પૌવા બનાવ્યા છે મેં અને દિનેશભાઈ, એક નંબર બનાવ્યા, એક નંબર। તો આજે 8 વાગી ગયા છે, અને હજુ હું અને મારો મિત્ર દિનેશ બે સાયકલ જ ચલાવીએ છીએ, કારણ કે આજે એવો એરિયા છે ને કે નરું પહાડ અને બસ રેતી ને ડુંગર વિસ્તાર જ છે, એટલે આજે હજુ લગન રવાનું કોઈ ઠેકાણું નથી, પણ આગળ એક કરણી માતાનું મંદિર છે, અહીંયાથી 12 કિલોમીટર જેવું બાકી છે। તો 8 વાગ્યા છે, 9, 9:30 સુધી પહોંચી જઈએ જલ્દી ફટોફટ જીમ બનાવીને, કારણ કે અંધારામાં સાયકલ ચલાવવાનું ઓછું સેટ થાય, એટલે બહુ જ ઉતાવળ તો કરી જ છે, પણ જોઈએ છીએ હવે કેવું રહે છે, કારણ કે જો આટલું અંધારું થઈ ગયું છે, અને દિનેશભાઈ પાછળ આવે છે, દિનેશભાઈ થોડાક જ પાછળ છે, સાયકલ ચલાવે છે ધીરે ધીરે। હજુ પહોંચવામાં વાર લાગશે, કારણ કે 12-13 કિલોમીટર બાકી છે। મિત્રો અમે જે મંદિર કીધું હતું એ મંદિરે અમે કંઈક 9:30 જેવા સમયે પહોંચી ગયા હતા, બહુ ના ખાલી, અને 9:30 પછી બાપુને પગે લાગ્યા, અને બધી મંદિરે પગે લાગ્યા, અને પછી અમે બધી રજા લીધી। બાપુ કે કોઈ વાંધો નહીં રોકાવો, પણ આ આર્મીવાળાનું મંદિર છે એટલે શાંતિથી રહેજો, કોઈ બાબતની કોઈ જાતે રખડવા કે એવું કંઈક કહી જતા નહીં, કોઈ સારું બાપુ કોઈ વાંધો નહીં, અમારા રીતે કોઈ તમને પ્રોબ્લેમ નહીં આવે। તો અમે સરસ રહી ગયા છીએ। રહ્યા પછી બાપુને કહો અમે અમારી રીતે ખાવાનું બનાવીશું, આ કોઈ વ્યવસ્થા નથી, તો બાપુએ બધો સામાન આપ્યો છે। જો તપેલી એમને આપી બાપુએ, અમારે તપેલી હતી પણ નાની હતી, તો કોઈ દિનેશભાઈને કહું સુલા રાંધવું હતો કહું એમની લઈ લો, તો કે સારું, ને આ રહી જો અમારી તપેલી પણ છે। તો જો આ ખીચડી સરસ મજાની બની રહી છે, સુલા
દિનેશભાઈ વાટ જોઈ રહ્યા જમવાની. અને જો આ બધો અમારો સામાન, આ બધો બાપુ આલ્યો, કેળા બાપુ આલ્યા, ચોખા આલ્યા, ગોળ આલ્યો, મીઠું આપ્યું, બધું સામાન બાપુ આલ્યો. બાપુએ કીધું કે તમારી જોડે લઈ જજો. દિનેશભાઈ બાળ કરો. અને પછી હવે બસ અમે ખીચડી બની જ રહી છે, થોડા સમય પછી બની જશે. પછી ખાઈ લઈએ, રાતની નાઇટનું જમી લઈએ અને પછી તમને બતાવીએ મંદિર કેવું છે. તો ચાલો અપડેટ મળતી રહેશે. મજાની મિત્રો અમે ખીચડી ખાઈ લીધી. જો દિનેશભાઈ ખાઈ જો આ ખીચડી, દિનેશભાઈ ખીચડી ખાય. જો 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 દિનેશભાઈ ખાય ને ખીચડી. શું કહો? બસ ચલો આપણે ખાઈ લીધી છે. દિનેશભાઈ ખીચડી ખાઈ રહ્યા છે. અને જો કેળા ને બેળા ને બધું પડ્યું હોય દિનેશભાઈ જોડે. તમે જો બતાવો દિનેશભાઈ. હા કેળો બાપુ શાક પછી શાક, બાપુ એ શાક આપ્યું. પછી આવું બટાકો ચાપડું છે. આ ખીચડી થોડીક વધી એટલે કુતરા નાખી દઈએ, કારણ કે ચાલો કામ કરવાનું જ. ચાલો તો મિત્રો આપણે હવે અહીં સુવાનું છે. જો આપણે ખાટલો પણ આપ્યો છે બાપુએ. આપણે મંદિરે રોકાણા છે, અમારી પડી છે સામે સાયકલો. તો આજનો વિડીયો આપણે આટલે જ રાખીએ છીએ. કાલે નેક્સ્ટ વિડીયોમાં કંઈક અલગ સાથે મળે તો બધે બાકી બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ.